वीर संवत 2490 पोषवत बीज बुधवार तारीख 1/1/64 दिने परम पूज्य सद्गुरुदेव श्री कांची स्वामी नो श्री पंचाक्षरी शास्त्र गाथा सत्तरा धारूभाव सुवर्णपुरी में प्रवचन। नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः। मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वभाव निदाता। ओम गाथा चाले છે। જીવને સદગુણના ગુણની વ્યાખ્યા થઈ જીવની વ્યાખ્યા જીવના ગુણની વ્યાખ્યા થઈ। દાખલો એનો આપ્યો છે ને, દાખલો શું એ પ્રમાણે સંયદ્રને લાગુ પાડજો। દાખલો આપણો ઉદાહરણ જીવના ગુણો અને જીવની પર્યાય એને બતાવ્યા। ગુણ ને બતાવ્યા। ગુણ જીવ પોતે ગુણ અંતના ઉપયોગ ગુણરૂપ છે। એ ચેતનાના પ્રકાર કયા બે? શુદ્ધ ચેતના ને અશુદ્ધ ચેતના। શુદ્ધ ચેતનાનુભૂતિ રૂપ પરિણામ છે। અશુદ્ધ ચેતના છે રાગ ને ફળ હરક સુખના ફળ વેદન છે એમ કહ્યું છે। અને કર્મ ફળ એમ કહ્યું છે કે ચૈતન્ય અનુસરીને પરિણામ થાય છે, ઉપયોગ છે, એનો ગુણ કહેવાય। ગુણનું પરિણમન તેને ગુણ કહ્યું। જીવમાં ચૈતન્ય અનુસરીને સવિકલ્પ ને નિર્વિકલ્પ થતા પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે। એનો ગુણ જીવનો પોતાને કારણે છે। એ સવિકલ્પના 4-5 ભેદ પાડ્યા। શુદ્ધ કેવળ જ્ઞાન અખંડ ઉપયોગ રૂપી સવિકલ્પ પર પ્રકાશક। 4 જ્ઞાન અશુદ્ધ વિકલ્પ સવિકલ્પ રૂપ એનો એક પ્રકાર કહેવાય જ્ઞાન। દર્શનના 2 પ્રકાર, કેવળ દર્શન શુદ્ધ અખંડ સવિકલ્પ નહીં પણ નિર્વિકલ્પ। કેવળ જ્ઞાન સવિકલ્પ, કેવળ દર્શન નિર્વિકલ્પ। અને એના 3 પર્યાયો નિર્વિકલ્પ અશુદ્ધ ખંડરૂપ। ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન ને અવધિ દર્શન એમ ખુલાસો થયો। ગુણની વ્યાખ્યા થઈ જીવના। કાંઈ કહેવાની એની થોડી કહેવાની। તેથી હવે પર્યાયો આત્મા પર્યાય એને અક્ષરણે 2 પર્યાયનું વર્ણન અમૃતચંદ્રાચાર્ય। જીવના પર્યાયો આ પ્રમાણે છે। આ તો દ્રષ્ટાંત તરીકે જીવને કહ્યું છે, એ પ્રમાણે બધા દ્રવ્યના અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે। જીવમાં બધી પર્યાય સર્વજ્ઞ ગંધ છે કે અગુરુ લઘુ ગુણથી હાનિ વૃદ્ધિ સદગુણાની વૃદ્ધિ થી થતી અવસ્થાઓ એ જીવની શુદ્ધ પર્યાય। સહિદ્રમાં પણ શુદ્ધ પર્યાયો છે। આ સૂત્રમાં કહેવાયેલા આ ઉપરથી વાત કરી દેવ નારદ પ્રિયંશ મનુ સ્વરૂપ પર્યાય એ પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે। વ્યંજન પર્યાય અશુદ્ધ પર્યાયનું વર્ણન કર્યું છે। અર્થ પર્યાયમાં કલ્પના અને ઉપયોગ એનું અર્થ પર્યાય તરીકે શુદ્ધ ને અશુદ્ધ તરીકેનું વર્ણન થયું।
વ્યંજન શુદ્ધ પણ વ્યંજન પર્યાય હોય છે જીવમાં. આ વિભાવ તરીકે આરતી, દેવ, મનુષ્ય, પ્રિયંત એના પરદ્રવના સંબંધથી રચાતા અશુદ્ધ વ્યંજન પર્યાય આકાર, આત્માની આકૃતિ એ પણ આત્માને જ કારણે થયેલી છે. આત્મા જે અશુદ્ધ પર્યાયનો ઉત્પાદ કરનારો છે. કર્મને બીજો કોઈ અશુદ્ધ પર્યાય એની આકૃતિ જે જીવની કર્મના નિમિત્તના સંબંધમાં થાય એવા વિભાવની અવસ્થાનો ઉત્પાદક પણ અને પૂર્વની અવસ્થાનો વ્યયનો કરનાર પણ એ જીવ પોતે જ કરતા છે. સમજાણું કારણ એ 16 ગાથા થઈ ગઈ. એ તો કાલ બહુ આવી ગયું હતું. ગરીબ કીધું એટલે હજી એમ કેમ સંતોષ કીધું. કાલ તો વિસ્તાર થઈ 1 કલાક તો હાલ્યું કાલે આપતું. આ તો ક્યાં કહેવાય ગયું થોડું વાત કરી. 17 આ દ્રષ્ટાંત તરીકે છે, ઉદાહરણ તરીકે. મનુષ્ય તળેણ નથો દેહી દેવો હવેદી ઉદરો વા ઉભયત જીવ ભાવો ન નસદી ન જાયદી અન્નો. મનુષ્યત્વથી વ્યય પામીને લીધી થાય છે ત્યાં જીવ ભાવનો નષ્ટ પામે અન્ય નહીં ઉદ્ભવ લે. ભાવનો નાશ થતો નથી, અભાવનો ઉત્પાદ થતો નથી. તેનું આ ઉદાહરણ દાખલો છે. દ્રવ્યમાં હોય ને ઉત્પન્ન થાય અને હોય ભાવ સત્તા તેનો નાશ થાય એમ કોઈ બી બનતો એને માટે દ્રષ્ટાંત આપીને સિદ્ધ કરે છે બધાની. કઈ દ્રવ્ય પ્રત્યેક સમયે થતી અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધાત સ્વભાવ પર્યાયોની સંતતિનો વિચ્છેદ નહીં કરનારા એ તો સંતતિ સદા ચાલો. કઈ દ્રવ્યમાં અગુરુ લઘુ પરિવારા અનાદિ અનંત ચાલો. એમાં એક સ્વાભાવિક મનુષ્યત્વ સ્વરૂપ પર્યાયથી જીવ નાશ પામે છે. જો પર્યાય અંદર ઉદય ભાવની અંદરની શરીરની વાત નથી. આ એક સૌપાધિક મનુષ્ય પર્યાય ઉદય ભાવ એનો એમાંથી એ પર્યાયથી જીવ વિનાશ પામે છે. એ પોતે પોતાની પર્યાયમાં વિનાશ પામે છે. અને તથાવિધ સ્વભાવ પર્યાયોના પ્રવાહને નહીં તોડનારા એને એની પાછી વાત થઈ. ઉત્પાદમાં એની કીધી, વ્યયમાં પણ એને કહે છે, બીજા ત્રણમાં પણ એનું ઉપજેન કહે છે. સ્વભાવ પર્યાયના પ્રવાહને નહીં તોડનારા સ્વાભાવિક દેવત્વ સ્વરૂપ પોતે મુનિ છે ને એટલે અહીંથી ઉપડેલી છે વાત કે મનુષ્ય સ્વરૂપથી પર્યાયથી જીવ વિનાશ પામે. તો જીવનો જીવ પોતે પર્યાયથી વિનાશ અને દેવ સ્વરૂપે ઉપજે. સમજાણું કારણ દેવ સ્વરૂપે ઉપજે તો એનો એ જીવ છે. ઉપજે તો પર્યાય ઉપજે છે અને પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. પછી સમાન વાત બધી કરે છે. જગતના જીવો એમ અને તે પ્રમાણે બધા પૂતગળવાદી જેમ નારક મનુષ્ય સ્વરૂપથી નાશ પામે અને તથાવિધ દેવ નારક અને ત્રિન સ્વરૂપથી અનપર્યાયથી ઉપજે. વિનાશ પામે તો પોતે અને પર્યાય નવીથી ઉપજે એ પણ એનો ઉત્પાદ કરનારો આત્મા છે, બીજી ચીજ નહીં. એમાં સિદ્ધ કરવું છે. મનુષ્ય ગતિના પર્યાયનો જીવ પોતે નાશ કરે અને ત્યાંથી સ્વર્ગ આદિ નરક આદિ કે પશુ આદિની પર્યાયનો ઉત્પાદ કરે, એ પર્યાયને ઉત્પન્ન કરે. સમજાણો? ત્યાં એમ નથી કે જીવ પણ આથી પણ નષ્ટ થાય છે, એમ નથી. મનુષ્ય પર્યાયના નાશ થતા કઈ જીવનો નાશ ભેગો થઈ જાય છે.
એમ દરેક દ્રવ્યની પર્યાય પૂર્વની પર્યાયથી નાશ દ્રવ્ય થાય, એથી કઈ દ્રવ્ય નાશ થઈ જાય છે એમ. અને દેવપણા વગેરેથી ઉત્પાદ થતા અને દેવની પર્યાય પણ એ ઉત્પાદ થતા જીવપણાથી પણ નથી, એમનાથી લઈને પહેલે દેવપણાની પર્યાય પણ એ જીવ ઉદ્યો, એથી જીવપણાથી પણ નવો ઉત્પન્ન થયો એમ છે નહીં. બરાબર છે. જો આ સ્વતંત્ર પ્રત્યેક દ્રવ્યના પર્યાયથી નાશ થઈને નવી પર્યાય ઉજે, એ પોતે જીવત તેનો ઉત્પાદ વયનો કરનાર, કર્મને બીજી ચીજો એને ઉત્પાદ વયનો કરનાર નથી. એમ અનંત પદાર્થ નવી અવસ્થાથી ઉપજે, પૂર્વની અવસ્થાથી તે સમય નાશ થાય, એ પોતે તે ઉત્પન્ન વયનો કરનાર દ્રવ્ય પરમાણુ કે જીવ કે ધર્માસ્યાદી છે. બીજો દ્રવ્ય એના ઉત્પાદ વયને કરતો નથી. તો સમજાણું આમાં? क्या वो तुम्हारे मत प्रभाव पड़ते हैं सबसे पहले निकल प्रभाव पड़ते हैं नहीं, कुछ मंदिर में जाते कुछ प्रभाव पड़ते हैं कि नहीं? ना पाड़ते हैं. जो क्या देखने में आता है, अपनी पर्याय उस समय शिव राग को उत्पन्न करने वाला आत्मा है, मंदिर आदि शुद्ध परिणाम का उत्पन्न करने वाला नहीं. देखकर नहीं, अपने भाव आया तो उसको निमित्त कहने में आया. क्या उसको बात कहते हैं यहाँ जीव की आ तो सामान्य गति की बात करी है. समय जीव में नवी जो उत्पन्न થાય છે એમાં જીવ નવો ઉત્પન્ન થાય છે નથી, બીજો એને ઉત્પન્ન કરે છે એમ તો નથી. જીવ નવી નવી પર્યાયથી થાય, દેરાસરમાં ગયો અને ત્યાં પર્યાય સિદ્ધ થયા, તો એ સમય જીવ કરી એથી કઈ જીવ નવો ઉત્પન્ન થયો કે એ પરિણામની ઉત્પત્તિ નિમિત્તે કરી એમ નથી. દોનો બાત નથી. સમજાય છે કાંઈ? પ્રત્યેક જીવમાં અને પ્રત્યેક પરમાણુમાં પોતાની પર્યાયતા એ દ્રવ્ય નવું ઉપજતું નથી, અને પોતાની પૂર્વ પર્યાયને વ્યય કરતા એ દ્રવ્ય પોતે ભાવ પામતું નથી. એટલે તે દ્રવ્ય કરે, બીજું દ્રવ્ય કરતું એમ લઈ જવું. એમાં जिनका सन दूसरी बस करता नहीं, दूसरी चीज है, बड़ी है. नियोजन पढ़ते हैं, उसका अर्थ है कि अपना स्वरूप रखकर नई क्षणे क्षणे पर्याय का उत्पन्न करने वाला, उस समय में पहले समय में पीछे समय में जीवी उत्पन्न करने वाला है, ऐसा निर्णय नहीं है. तो उसकी दृष्टि संयोग आया तो ऐसा पर्याय उत्पन्न हुई, ऐसी दृष्टि एकत्र बुद्धि में होती है, ऐसा है नहीं. પછી શું કરવા જાઉં સંદીપ કરને કે આપણું હિલ ને હમણાં બધું આમ છે કે નહીં? નહીં, એ પરિણામ ન્યા જઈને પરિણામ પૂતાથી થાય, એનાથી થાય નહીં. પણ એવા ભાવ થાય ત્યારે એવી ગતિ પણ હોય અને ત્યાં જવાનું પણ શરીરની ક્રિયા એવી થાય, આત્માના ક્ષેત્રાંતરનો પર્યાય પણ એવો. આ તો ભાઈ વસ્તુની સ્થિતિ, વસ્તુ સ્વયં સ્થિત ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સપ, प्रत्येक ग्रह उत्पाद वही ध्रुव युक्तम सत, भगवान व महावाक्य उसको यहाँ सिद्ध करते हैं कि ध्रुव अपना स्वरूप प्रत्येक आत्मा ने परमाणु ये द्रव्य भगवान ने देखा ये द्रव्य પોતાનો ભાવ ટકાવીને નવી અવસ્થાથી ક્ષણે ક્ષણે ઉપજતા તેમ તે પર્યાયને બીજો ઉપજાવે છે એમ નથી.
તેમ તે ક્ષણે અનંત દ્રવ્યો વિનાશ પામે. એ વિનાશ પામે એ દ્રવ્ય પોતે વિનાશ પામવાનો કરતા છે, પણ વિનાશ પામતા દ્રવ્ય નાશ પામતો નથી. એ વિનાશનો કરતા. भेद ज्ञान है, भेद ज्ञान जैसी चीज है ऐसी बात है। ये इसे कहा, यूं कहूं कि प्रत्येक ग्रह अनंत है। अनंत દ્રષ્ટિથી વિનાશ પામે તો એ વિનાશ પામતા એ દ્રવ્ય વિનાશ પામતું નથી, અને વિનાશ પામવાનો કરનારું એ દ્રવ્ય છે, અને એ વિનાશ નથી. હવે પ્રત્યેક દ્રવ્ય સમય સમય મેં નવી પર્યાય ઉત્પન્ન કરે છે. એ ઉત્પન્ન કરતા કઈ દ્રવ્ય ઉત્પન્ન થાય છે એમ નથી, એક વાત. અને એ ઉત્પન્ન પર્યાયનો કરતા બીજો છે એમ નથી. એ ઉત્પન્ન કરતા પર્યાયનો કરતા છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. વાત તો ન્યાયથી, જ્ઞાનથી, લોજિકથી, યુક્તિથી, અયનથી સિદ્ધ થાય તે વાત છે. પણ એવી ગડબડી મચાવી દીધી છે ને, એની દ્રષ્ટિ અને સંયોગ ઉપર છે ને, સંયોગ આયા ऐसा हुआ, संयोग मिला ऐसा हुआ. દેવપણા વગેરેથી ઉત્પાદ થતા જીવપણાથી પણ ઉત્પન્ન જીવ થાય છે એમ નથી. પરંતુ આ તો ઉદાહરણ છે જીવનો, માટે કહ્યું છું. છ દ્રવ્યની અંદર એમ લઈ લેવું, એક સમયમાં છ દ્રવ્યમાં. પરંતુ સતના ઉચ્છેદ અને અસતના ઉત્પાદ વિના જ તે પ્રમાણે એટલે આ જીવ પોતે મનુષ્યપણાના વ્યયને પામે, દેવપણાના ઉત્પાદને પામે, એનો કરતા એ દ્રવ્ય, અને છતાં દ્રવ્ય ઉપજે ને દ્રવ્ય છે એમ હતો. તે પ્રમાણે વિવર્તન કરે છે. દેખો અહીં કરે છે, એની પાસે 21 દાખલો આપ્યો હતો. પણ તે પ્રમાણે પરિવર્તન પરિણમન કરે છે. કેટલો ખુલાસો કરી ગયો હે. સમજાય છે કાંઈ? ભગવાન તીર્થંકર દેવ એમને એક સમયમાં સર્વજ્ઞ પદ પૂરણ થયું. એના 6 દ્રવ્યો ભગવાને જોયા. અનંત જાતિએ 6, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્ત્ર. એ દ્રવ્યનું વાસ્તવિક સમયમાં સ્વરૂપ શું છે એનું આ વર્ણન કરે. સમજાય છે આમાં? કે કોઈ આ તો દ્રષ્ટાંત રૂપે આ જીવને લીધો છે કે જીવ મનુષ્યપણાની પર્યાય થઈ. આ શરીરની વાત નથી, આ તો માટી જળની દશા છે, આ કઈ આત્માની દશા નથી. અંદર મનુષ્યપણાને યુગ ગતિની પર્યાય પડે ઉપજીલો જીવ, એ પર્યાયનો નાશ, અવસ્થાનો નાશ થાય તો એ નાશ થતા કઈ જીવ નાશ થતો નથી. કેમ? એ મનુષ્યપણાની અવસ્થાની ગતિનો નાશ થઈને દેવની ગતિ પણ જીવ ઉપજે, તો દેવની ગતિપણાના ઉપજવામાં જીવ નવો ઉપજતો નથી. કેમ? મનુષ્યપણાની પર્યાયથી વિનાશ પામે એનો કરતા જીવ છે, એનો કરતા કર્મને સંયોગી ચીજ નથી. તેમ દેવપણાની પર્યાય પણ ઉપજ્યો, એમાં જીવ ઉપજ્યો નથી, પર્યાય ઉપજી છે. જીવ કઈ નવો થયો નથી, છતાં એ પર્યાયનો ઉત્પાદ કરનારો જીવ છે. બીજો એ દેવપણાની પર્યાયનો ઉત્પન્ન કરનાર બીજો દ્રવ્ય છે નહીં. તો સમજાણું કાંઈ? બરાબર છે? હવે 18 બીજો 18 લાખો. તો
तो चेव जादि मरणम जादि न चेव उपन्नो उपन्नो निर्गुणत्थो देवो मनुष्योति पजाओ जैसे तो पण नाश उद्भव न लहे मानवादिक पर्ययो उत्साहित है। टीका અહીં દ્રવ્ય અને પરમાણુ આદિ અનંતા દ્રવ્યો કથનચિત ભયને ઉત્પાદવાળું હોવા છતાં કોઈ પ્રત્યક્ષ દ્રષ્ટિએ ઉપજે છે અને પુરાણી અવસ્થાથી વ્યય પામે તેનું સદા અવિનષ્ટપણું ને અનુત્પન્નપણું કયું છે? દ્રવ્ય નવું થાય, ઉત્પન્ન થાય કે વિનષ્ટ થાય એમ હતું અવિનષ્ટપણું ને અનુત્પન્ન. સમજાણું કાંઈ? હવે મહા સિદ્ધાંત આવે છે. પર્યાયના વિયોગથી ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય અવસ્થાને આત્મસાત થતું વિનાશ પામતું ઉપજતું જોવામાં આવે છે. કોઈ પણ આત્મા કોઈ પણ આ પરમાણુ રજકણ, આ તો ઘણા રજકણનો પિંડ છે. આ તો ઘણા પરમાણુનો દોષ બંધાયેલું આ જળ માટી છે. આત્મા એક વસ્તુ છે. આ ઘણા રજકણનું દળ છે. હવે એમાં એક એક પરમાણુ અને આત્મા એક નિરુદ્ધના શરીરમાં અનંત આત્મા એક સાથે રહેલા તથા એનો એક એક આત્મા અને એના આ અનંતા રજકણો ત્યાં પણ કર્મમાં રહેલા છે. એનો એક એક કર્મનો રજકણ દ્વિદ્રશ પૂર્વ પર્યાયના વિયોગથી, દેખો ભાષા જુઓ, તે વસ્તુની પહેલાની પર્યાયથી નો વિયોગ થયો, પર્યાયનો વિયોગ થયો. આ ભાષા કઈ જાતી? હર વસ્તુના સંયોગ વિયોગની વાત નથી. અહીં તો સ્વતંત્ર પ્રત્યેક પદાર્થ ભગવાને જે અનંત જોયા એમાં એક એક આત્મા અને એક એક પરમાણુ પૂર્વના પહેલાની પર્યાયનો વિયોગ થાય છે. એમાં એ દ્રવ્ય એટલે વસ્તુ, આત્મા પરમાણુ એને પૂર્વની અવસ્થા હતી, જેમ કે મનુષ્યની પર્યાય હતી, એનો વિયોગ થયો. દેવ પર્યાયનો સંયોગ થયો. દેવ સંયોગ એટલે આ શરીરનો નહીં, દેવપણાની ઉદય ગતિનો ભાવ તેને સંયોગ થયો. મનુષ્યપણાની ઉદય ભાવની પર્યાયનો તેને વિયોગ થયો. સમજાણું કાંઈ? જેમ સોનું છે, સોનું એમાં એક કુંડલની અને એ કુંડલની અવસ્થાનો વિયોગ થયો સોનામાં અને કડાની અવસ્થાનો સંયોગ થયો. સંયોગ ને વિયોગ એની પર્યાયનો કરનારું એ દ્રવ્ય છે. સોનાની પર્યાય જે કુંડલની હતી એનો કરનારો એ સોનું છે અને એને નવી પર્યાયનો સંયોગ થયો. સંયોગ એટલે પર્યાય થઈ એ સંયોગ, સોની નહીં, હથોડી નહીં. સમજાય? એમ ત્રિલોકનાથ પરમાત્મા એ જોયું અને તેમ ફરમાવી રહ્યા. આમ છે, અજ્ઞાનીને એની ખબર નથી. જેમ આત્મામાં એક રાગની પર્યાય હતી, એ રાગનો વ્યય થયો એટલે વિયોગ થયો અને વિતરાગી શ્રદ્ધા જ્ઞાન આદિ પર્યાયનો સંયોગ થયો. પર્યાયનો સંયોગ થયો
કઈ પર્યાયનો શરીરનો એમ નહીં. એને દરેક આત્માને પરમાણુ એક સમયના સેકન્ડના અસંભાગમાં એમને સમય વિશિષ્ટ પર્યાય ઉત્પાદ ધ્રુવ સહિત એમને રહેલો છે. એ પદાર્થ ઉત્પાદના નવી અવસ્થાના સંયોગને પામે છે. એ જ દ્રવ્ય પોતાના પૂર્વની અવસ્થાના વિયોગને પામે છે અને ધ્રુવપણે કાયમ રહે. ખૂણે પોતાને કારણે દ્રવ્ય એમ થઈ રહ્યું છે, બીજા સંયોગને કારણે એમાં નહીં. સંયોગમાં પણ એના દ્રવ્યમાં એને કારણે નવી પર્યાયનો સંયોગ, ગુણના પર્યાયનો વિયોગ, પરમાણુ પણ ધ્રુવ એ પદાર્થ એને કારણે રહેલો છે. આ મનુષ્યનો દાખલા તો મનુષ્ય પર્યાયનો વિયોગ થયો. પર્યાય શરીર નહીં, મનુષ્ય ગતિ અંદર જે યોગતા હતી એનો વિયોગ થયો. બે પર્યાયનો ઉત્પાદ થયો, સંયોગ થયો, ધ્રુવ. એ વિયોગ અને સંયોગની પર્યાયનો કરતા જીવ છે, બીજો નહીં, બીજો પદાર્થ નહીં, કર્મ નહીં, શરીર. એમ આ પરમાણુમાં લૂંટનું ગોળનું સમજશે લીલા. ભગવાન કે છે એ ગોળનું આખો એક દ્રવ્ય તરીકે બની થતો નહીં. પરમાણુ પર્યાય નો વિયોગ થયો અને રોટલીની પર્યાયનો સંયોગ થયો. એ રજકણોમાં લૂંટની પર્યાય જે રીતે હતી ગોળનું એનો વિયોગ થયો. એ વિયોગનો કરનારી પરમાણુ, સંયોગ કરનારી પરમાણુ, બાઈ, લાકડું, વેલણ એ નહીં એમ ભગવાન ફરમાવે છે. નહીં દાખલા જો વેરણા વિનામ થતું છે, ઝૂકડા વિના થતું જુદા આમ થાય એનાથી આમ થાય એનાથી અરે ભગવાન તને ખબર નથી. બાઈ જો આમ ન હલાવે થાય પણ કોણ હલાવે બાઈ નો? અહીં તો કે છે આ તો દૃષ્ટાંત દીધો મનુષ્યનો, દેવનો, જીવનો. આ લોટનો એક જળનો, એમ સોનાનો એ જળનો, એમ બધા દ્રવ્યો પહેલાના પર્યાયથી વિયોગને પામે, પોતાની પર્યાયનો વિનાશ પામે તે પોતાને કારણે. ઉત્તર પર્યાય કે પછીની પર્યાયના સંયોગથી થતી દશા એ પોતાને કારણે. ઉભય અવસ્થાને પોતારૂપ કરતું થતું. શું કહે છે? નવી અવસ્થાનું વિયોગ, ઉત્પન્ન સંયોગ, પૂર્ણ અવસ્થાનું વિયોગ, એને આત્મસાત કરતું થતું, પોતા રૂપે કરતું થતું. પોતાની વર્તમાન પર્યાય રાગ વાળું હોય એ રાગનો વિયોગ કરતું થતું આત્મા, એ વિયોગને આત્મસાત છે. અને નવી શ્રદ્ધા સમ્યક દર્શન, હું શુદ્ધ ચૈતન છું, રાગને પરથી ભૂલ છું, એવી શ્રદ્ધા જ્ઞાન યોગ એને આત્મસાત કરતું, એટલે દ્રવ્ય પોતા પણ એ કરતું તે પર્યાય ઉત્પન્ન થાય. તેથી क्या है उसमें? जो હાથમાં અંદર આત્મા છે ભીન, એ આત્મામાં અવસ્થા એમ હોય કે હાલું આમ હાલું એટલે પ્રદૂષણ આમ, એ રાગ પછી પ્રદૂષિત. તો કે છે કે અસ્થિરતાના નાશને અને સ્થિરતાના ઉત્પાદને એ આત્મા પોતાને આત્મસાત કરતું નાયપણાને પામે છે, પર્યાયપણે, અને પર્યાયના સંયોગપણાને આત્મા પામે. આ શરીરને લઈને નહીં. એમ અને આ શરીર જે છે જો આમ એ આમ થાય છે,
આમ જે હતું એની પર્યાયનો વિયોગ થયો અને આમ થયો એવી પર્યાયનો સંયોગ થયો બીજા ક્ષણે. પહેલે સમય જે હતી એનો વિયોગ થયો, બીજી ક્ષણે જે ઉત્પન્ન થવાનો હતો તે જઈને કાળે તે ઉત્પન્ન થયો. એ ઉત્પન્નને જય એ આત્મા એ પરમાણુ પોતે પોતાપણે કરતો, બીજાપણે નહીં થતો, બીજાથી નહીં થતો, પોતાપણે કરતા એ દ્રવ્યો ટકી રહ્યા. દરેક દ્રવ્યની વાત સાથે દૃષ્ટાંત જીવને દાખલા છે. સમજાણું કાંઈ? એમ જયારે દરેક વસ્તુને ભિન્ન ભિન્ન નક્કી કરે તો પોતાની દશાનો ઉત્પાદને વયનો કરનાર હું, તો મારી દશા નિર્મળ જેને ધર્મની દશા પ્રગટ કરવી હોય એને દ્રવ્યની ઉપર દ્રષ્ટિ આપતા દ્રવ્ય એવું ને એવું રહે અને નવી પર્યાયને આત્મસાદ કરતો એ સન્નત દર્શનાદી પર્યાયને ઉત્પન્ન કરે અને મિથ્યા દર્શનની ને રાગની પર્યાયને નાશ કરતું, એ વ્યયને આત્મસાદ કરતું, એ આત્મા પોતે ધ્રુવપણે રહેતો આ રીતે કરે. બીજાને કારણે નહીં, કર્મને કારણે નહીં, સંયોગને કારણે નહીં, બીજી ચીજને કારણે નહીં. રતિભાઈ રૂપિયો હે નહીં. પહેલે શબ્દ વર્ગના રૂપ પર્યાય છે. એ શબ્દ રૂપ વર્ગના પર્યાયનો વ્યય કરતું પરમાણુ એટલે વિયોગ કમાણી પર્યાયને ઉત્પન્ન સંયોગ કરતા પરમાણુ, એ પરમાણુ પોતે પૂર્વની પર્યાયનો વ્યયને આત્મસાત પોતાપણે કરે છે અને ઉત્પાદની પોતાપણે કરે, આત્માને લઈને નહીં. બરાબર છે? હવે રતિભાઈ નો રૂપિયો તો રતિભાઈ નો નથી નહીં. જૂના પૈસા વાળા હતા, લાખાની પૈસા વાળા કેટલા વાળા છે. પૈસો છે એ અનંત પરમાણુ નો પિંડ છે, અનંત રજકણ નો પિંડ. એ એક ઠેકાણે હોય એનું સ્થાન બદલવાનો, એ સ્થાનનો વ્યય અને બીજા સ્થાનમાં આવવાનો ઉત્પાદ, એ પરમાણુ વ્યયને ઉત્પાદને આત્મસાત કરતા એ પ્રમાણે ક્રિયા થાય છે. કરને લઈને નહીં, ઓલાના પુણ્ય લઈને ત્યાં આવે એમ નહીં, એમ કે છે. કોણ કમાય છે, રાગ કરે છે, કોને શું કર્યું છે? નંદભાઈ રાગ કર્યો કે હું ત્યાં મુંબઈ સુધી जड़ को मदद नहीं, जड़ की मदद चैतन्य को ही नहीं, और एक जड़ की मदद दूसरा जड़ को नहीं, ऐसी बात है यहाँ वो समझाई છે કાંઈ? આશા કેવી વાપરી છે શાસ્ત્રકાર જો અને વિયોગ ને સંયોગ કરતો એમ પાછા વિનષ્ટ ને ઉત્પાદ ને વિયોગ ને સંયોગ ની ભાષા વાપરી છે. સમજાય છે કાયામાં? પ્રત્યેક આત્મા એક એક ભિન્ન ભિન્ન આત્મા આત્માઓ, એક એક રજકણ એવા અનંત પરમાણુ, એક એક ક્ષણમાં પૂર્વની અવસ્થાને વિયોગ કરતો આત્મસાત કરતું છે ને, પોતા રૂપ વ્યય કરતું એમ, અને નવી નવી અવસ્થાને પણ ઉત્પન્ન કરતું નામ સંયુગ પમાડતું પોતાપણે કરી રહ્યો. સંસારથી કાયમી સત્પણું સદભાવ કેવો સ્વભાવ છે એવું સત્સંગ કરે. લાકડા એવા નાખ્યા સમજી શકે તમે. અહીંયા બહારથી આ થાય, આનાથી આ થાય, આનાથી આ થાય. દુકાને બેઠા હોય તો ભૂંડા થાય. અહીં કહે છે કે ભૂંડા પરિણામે તે ફર્યા,
તારે કારણે એને આત્મસાત કરી શુદ્ધ ભાવ પણ તે કર્યા આત્મસાત તે કરીને ઘરને લઈને ભાઈ બરાબર છે. બહુ ફેર પડે ભાઈ. આ બધા રૂપિયા ભેગા કર્યા કે છે ને બહાર જઈ આમ છે કે નહીં ભાઈ જુઓ ને ભાઈ એમ કે આઈ જરી જરી એવું લાગે એમ છે બસ નવંદભાઈ વિસ્તારીને લઈને પૈસા લાવ્યા હતા તે દી 70 દૂધમાં હાથવે નહીં કોણ હાથવે એની પરિયાને હાથવે કોકને હાથવે એ મમતા વાળા એમ કહો હું ધૂળને હાથવે એ બરાબર છે તાર બાપને એનું છે મમતા હાજી એમ કે જો આવી બધા જાણે છે ને તમને સમજભાઈ જાણે છે પૈસા હાચવી રાખવાની કળા આવડે છે ક્યાં ईद के थे यहाँ कि इसमें व्यंजन पर्याय चित्रांतर होने की अपने उत्पाद वही की ताकत है ज्ञान. ये परमाणु में एक क्रियावती शक्ति ऐसी है कि जिसके समय समय की पर्याय चित्रांत चित्र का व्यय की और नया का उत्पन्न करने की ये परमाणु आत्मसात करके ऐसी क्रिया होती है. दूसरा क्या लावे न आवे वो बात स्वरूप में है नहीं, ज्ञान में है नहीं, द्रव्य में है नहीं. अज्ञानी कल्पना से मिथ्या श्रद्धा से मान रखा मिथ्या दृष्टि, उसका नाम तो है मिथ्या दृष्टि. तो ये बात है कि द्रव्य अनंत है के असंख्य है के संख्य अनंत द्रव्य है. અનંત દ્રવ્ય એક સમયમાં છે કે આધા પાછા હોય છે અનંત. હવે એક સમય ને અનંત તો પ્રત્યેક દ્રવ્યમાં એક સમયમાં ઉત્પાદ વય આગો પાછળ હોય છે કે ઉત્પાદ વય એક સમયમાં છે. ઉત્પાદ વયનો સમય જે સમયે ઉપજ્યું એનો સંયોગ કર્યો એ પર્યાયનો દ્રવ્ય અને પૂર્વની પર્યાયનો વિયોગ કર્યો એ દ્રવ્યનો પોતાનો પર્યાયનો કારણે ત્રણ કાલ ત્રણ લોકમાં નથી. બરાબર છે. સંયોગ વિયોગ આ પૈસાનો હા તો સંયોગ એટલે ઉત્પાદ ને વિયોગ એટલે જાય. હા 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 ભાઈ કેમ છે પૈસા નહીં આવતી હોના ચાંદીમાં કેટલો શબ્દ વાપર્યો છે. જે દ્રવ્ય કોઈ પણ વસ્તુ સમજાય છે પૂર્વ પર્યાય એટલે અવસ્થા હાલત જે વર્તે છે તેનો વિયોગ તેની તે સમયની પર્યાય ઉત્પન્ન થઈ હતી તે જે સમયે એનો બીજે સમયે તેનો વિયોગ અને બીજે સમયે જે પર્યાય નહોતી પહેલે સમયે એની ઉત્તર પર્યાયનો સંયોગ નવી પછીની પર્યાયનો સંયોગ. આ તો એક ચીજ એટલું કરે છે કે જે પર્યાય વિયોગ કર્યો એ જ પર્યાયનો વિયોગ ને જે પર્યાયનો એ જ પર્યાયનો સંયોગ બધું નક્કી થઈ ગયેલું ત્યાં એમાં છે એમ સમજાણું કાંઈ. જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી એટલે નાશથી અને ઉત્તર પરિણામ પછીની પર્યાયના સંયોગથી ઉત્પન્ન થતી ઉભય અવસ્થાને એટલે બે વ્યયનો ઉત્પાદ દરેક સમયમાં સમય એટલે એક સૂક્ષ્મ ક બોલીમાં સમય જાય એમાં એક સમય એક સમયમાં અનંત દ્રવ્ય એ અવસ્થા ઉત્પાદ ને વ્યય અનંત ગુણની ઉત્પાદ અવસ્થા અનંત ગુણની પહેલી થયેલી વ્યય એ ઉભય અવસ્થાને પોતારૂપ કરતું શકું પરની અભિલાષા અને સહાય નહીં મેળવતું શકું
ધૂળમાં હાથવે નહીં, કોણ હાથવે? એની પર્યાયને હાથવે, કોકને હાથવે, એ મમતા વાળા એમ કહો. હું ધૂળને હાથવે એ બરાબર છે, તાર બાપને એની છે મમતા હાજરી એમ કે જો આવી બધા જાણે છે ને તમને સમજો રંગભાઈ જાણે છે પૈસા હાચવી રાખવાની આવડે સમજો ત્યાં ईद के है यहाँ कि इसमें व्यंजन पर्याय चित्रांतर होने की अपने उत्पाद की ताकत है, एम कैसे भगवान। ये परमाणु में एक क्रियावती शक्ति ऐसी है कि जिसके समय समय की पर्याय चित्रांतर होने की, वर्तमान चित्र का व्यय की और नया का उत्पन्न करने की, ये परमाणु आत्मसात करके ऐसी क्रिया होती है। दूसरा क्या लावे न आवे वो बात स्वरूप में है नहीं, भगवान का ज्ञान में है नहीं, द्रव्य में है नहीं। अज्ञानी कल्पना से मिथ्या श्रद्धा से मान रखा, मिथ्या दृष्टि, उसका नाम तो मिथ्या दृष्टि कहते हैं। ये बात है कि द्रव्य अनंत है के असंख्य है के संख्य है के एक है, अनंत द्रव्य है। ये अनंत द्रव्य एक समय में है के आगा पाछा हो, एक समय में अनंत। હવે એક સમય में अनंत तो प्रत्येक द्रव्य में एक समय में उत्पाद वय आगो पाछो હોય છે કે उत्पाद वय એક समय में છે, ત્યારે પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદ વયનો સમય જે સમયે ઉપજ્યું એનો સંયોગ કર્યો એ પર્યાયનો દ્રવ્ય અને પૂર્વની પર્યાયનો વિયોગ કર્યો, એ દ્રવ્યનો પોતાનો પર્યાયનો સંયોગ વિયોગ છે, પરને કારણે ત્રણ કાળ ત્રણ લોકમાં નથી। બરાબર છે, સંયોગ વિયોગ આ પૈસાનો સંયોગ વિયોગની વાત નથી અહીં, આ તો સંયોગ એટલે ઉત્પાદ ને વિયોગ એટલે વ્યય। હા હા ભાઈ કેમ છે વિચારી કામ નહીં આવતી હોના ચાંદીમાં કેટલો શબ્દ વાપર્યો છે, જે દ્રવ્ય કોઈ પણ વસ્તુ સમજાય છે પૂર્વ પર્યાય એટલે અવસ્થા, હાલત જે વર્તે છે તેનો વિયોગ, તેની તે સમયની પર્યાય ઉત્પન્ન થઈ હતી તે જે સમય એનો બીજે સમય તેનો વિયોગ, અને બીજે સમય જે પર્યાય નહોતી પહેલે સમય એની ઉત્તર પર્યાયનો સંયોગ, નવી પછીની પર્યાયનો સંયોગ। આ તો એક ચીજ એટલું કરે છે જે પર્યાય વિયોગ કર્યો એ જ પર્યાયનો વિયોગ ને જે પર્યાયનો છે એ જ પર્યાયનો સંયોગ, બધું નક્કી થઈ ગયેલું ત્યાં એમાં છે એમ સમજાણું કાંઈ। જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી એટલે નાશથી અને ઉત્તર પરિણામ પછીની પર્યાયના સંયોગથી ઉત્પન્ન થતી ઉભય અવસ્થાને એટલે બે વ્યયનો ઉત્પાદ દરેક સમયમાં, સમય એટલે એક સૂક્ષ્મ સ્વબોલીમાં સમજાય એમાં એક સમય, એક સમયમાં અનંત દ્રવ્ય, એક સમયમાં એ ઉભય અવસ્થા ઉત્પાદ ને વ્યય, અનંત ગુણની ઉત્પાદ અવસ્થા અનંત ગુણની પહેલી થયેલી ગઈ એ ઉભય અવસ્થાને પોતારૂપ કરતું થતું, પોતારૂપ કરતું થતું, પરની અભિલાષા અને સહાય નહીં મેળવતું થતું, આત્મસાત કરતા શું આવ્યું, પરને પોતાપણે કરતો એમ ન આવ્યું, પોતાની પર્યાય પોતાપણે કરતો આવ્યું, એટલે પરને પરપણે નહીં કરતું થતું એમાં આવી ગયું। સમજાણું કાંઈ, એ વિનાશ પામતું ને ઉપજતું જોવામાં આવે છે એમ કે છે, જુઓ શું કે છે કે દરેક વસ્તુ આત્માને પરમાણુ રૂપી પૂર્વના પર્યાયથી વિનાશ પામતુંના વિયોગથી
અને પછીની અવસ્થાથી સંયુક્ત થતી ઉભય અવસ્થાને આત્મસાત કરતું વિનાશ પામતું ને ઉપજતું જોવામાં આવે છે એમ કે સાંતો. રજકણ નવી અવસ્થાના સંયોગને જૂની અવસ્થાના વિયોગને આત્મસાત કરતું જોવામાં આવે છે, પરથી થતું જોવામાં આવતું નથી એમ કે. સમજાણું કાંઈ? એ જ્ઞાનમાં જોવામાં આવે છે એમ કે છે. જ્ઞાન એમ જોવે છે કેમ કે જ્યાં પૃથક દ્રવ્ય છે એમ જે જ્ઞાને જાણ્યું, જ્યાં પૃથક કાર્ય થાય છે એમ જ્ઞાને જાણ્યું એમ કે થાય છે. શું કીધું? જેના જ્ઞાનમાં એમ આવ્યું કે અનંત દ્રવ્ય છે, એ અનંત દ્રવ્યમાં એક સમયમાં પૂર્વ અવસ્થાનો વિયોગ ને નવીનો ઉત્પાદ એ થયા વિના રહે નહીં, એમ જ્ઞાને અનંતને જયારે અનંત તરીકે સ્વીકાર્યું એટલે સંયોગ ને વિયોગ એના પર્યાયથી થાય છે એમ જોવામાં અમને આવે. શું સમજાણું? જોમ શું કેવું જમાવ્યું ને કીધું કે અનંત છે, વસ્તુ અનંત છે, એક સમયમાં અનંત છે એમ જે જ્ઞાને જાણ્યું છે એ જ્ઞાન એમ જોવે છે કે અનંતપણે પૃથક રહીને નવી અવસ્થાના સંયોગને જૂની અવસ્થાના વિયોગને પૃથક અનંત રહે છે એટલે જ્ઞાન એમ દેખે છે, એમ જોવામાં આવે છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ? આ તો લોજિક ન્યાય યુક્તિથી એને જોવામાં આવે છે એ પ્રશ્ન શીખવામાં શું વિનાશ પામતું જોવામાં આવે છે એમ કેમ કહ્યું કે એનું જ્ઞાન અનંત છે દ્રવ્યો એમ જેણે નક્કી કર્યું છે એને અનંતપણે રાખતું રહેતું જ્ઞાન જોવામાં આવે. જ્ઞાનથી અનંતપણે રહ્યા એટલે ભિન્ન ભિન્ન પર્યાયો એને કારણે ઉપજી, એને કારણે વય થઈને એ પણ રહેલા છે એમ જ્ઞાન એમાં જોવામાં આવે છે. સમજાણું કાંઈ? બિલભાઈ દીકરાને બેઠો માણસ બહુ ધ્યાન રાખે છે, નાચી વ્યવસ્થા એમ જોવામાં આવતું નથી. કેમ કે વસ્તુ અનંત છે, ત્યાંની જે ફી દાળ ભાત શાક છે, જે ઓલા વસ્તુ વેચવાનારો હાકર ચા દૂધ ખાંડ હાકવી એ પદાર્થ પણ અનંત પરમાણુનો પિંડ છે. આ પણ એનું શરીર પણ અનંત પરમાણુનો પિંડ છે, એનો આત્મા ભિન્ન છે. ત્યારે જ્યાં અનંત છે એમ જ્યાં જ્ઞાન જોવે છે એ જ્ઞાન અનંતની ઉત્પાદ વયનું તે કાળે તેમાં થાય છે, એ પરને લઈને નહીં. ત્યારે અનંતપણે જોવામાં આવે એમ જ્ઞાન દેખે છે કે એનો ઉત્પાદ વય તેના દ્રષ્ટિ થાય, બીજાથી નહીં એમ જ્ઞાન જોવે છે. સમજાણું કાંઈ? હંસાપાઈ શું કરે ત્યાં તમે હંસાનો એક એક રચકણ ભગવાન કે છે ત્રિલોકનાથ, અને એક એક આત્મા જ્યાં ભિન્ન ભિન્ન ઘરના 10 માણસો 10 છે કે નહીં, તો 10 ને 10 પણ ક્યારે રહે કે દશેનું પોતાને કારણે નવી અવસ્થાનો સંયોગ જૂનીનો વિયોગ એની આત્માથી થતું હોય તો 10 પણ રહે. આની અવસ્થા આની અવસ્થા આનાથી તો 10 પણ રહેતા એની સંખ્યા એના જ્ઞાનમાં જૂઠું આવે. સંખ્યા જાણે 10 ને કામ કરે ભેગા તેનું જ્ઞાન સાચું ન્યાયથી તો હે કે નહીં? મારા ખ્યાલમાં આવ્યા કે ભાઈ મેટ્રિકમાં 59 છોકરા છે,
હવે ઉગણાટ ક્યારે રહેશે તમારા ખ્યાલમાં? કે દરેકના પરિણામનો ઉત્પાદ તે છે, દરેકના પૂર્વના વિચારનો નાશક તે છે, એમ ખ્યાલમાં રહે તો ઉગણહાટ તરીકે છે. એટલે કે જ્ઞાન આચાર કે છે અમને તો આ રીતે દરેક પોતાને કારણે જે ઉત્પન્ન થતું જોવામાં આવે, કારણ કે અમે અનંતને અનંત તરીકે જાણીએ. સમજાણું કાંઈ? શું છે કાંઈ આમાં મનભાઈ? અમે કઈ છે કે નહીં? દલાલ છે ને? હા હા હા, વિતરાગોની વાણી ત્રિલોકનાથ સર્વજ્ઞ પણ જગતને મળી લઈને સાંભળવા મળ્યું બધું ઊંધું. આનું આ કરે ને આનું આ કરે ને આનાથી આ થાય. ભગવાન આનાથી આ થાય, ધ્યાન રાખજો. આનાથી આ થાય તો એનો ઉત્પાદ શું? આને ઓલાનો ઉત્પાદ કરે તો ઓલાનો ઉત્પાદ શું? અને આને ઓલાનો કરવા ગયો તો પોતાનો ઉત્પાદ શું? એટલે આચાર કે છે અમને તો અનંત દ્રવ્યોમાં એક એક દ્રવ્ય પોતાના ઉત્પાદ લઈને આત્મસાત કરતું જોવામાં આવે છે. તેથી કુંભારે તો એમને જોવામાં આવતું નથી. ભગવાન એમ કેમ કે ઘડાનો પરમાણુ ને ઓલાનો પરમાણુ ભીમ જાણીએ છે. ભીમ છે કે એક છે? ભીમ છે તો એના પરમાણુ એની પર્યાય કરી, કુંભારના પરમાણુ એની પર્યાય કરી, એમ ભીમ જોવામાં આવે છે. એમાં કુંભારે ઘરો કર્યો એમ જોવામાં આવતો નહીં તો અનંતનું અનંતપણું રહેતું નથી. સમજાણું આમાં કાંઈ? નહીં આમાં પ્રસન્નતા જો સમજે તો હાથી. કઈ ભીડમાં કઈ બહારમાં નમે પૈસામાં આબરૂ કીર્તિ બધા રાખવું છે. એ રાખે એને કારણે ઉપજે ને એને કારણે એમ કે છે, એમ અમને જોવામાં આવે છે. એમ કે છે કેમ કે જયારે અમે રાખના રચકણો કે ધૂળના પૈસાના રચકણો એમ જોઈએ છીએ તો છે એમ જોઈએ તો એ અનંત રચકણું છે. તો પ્રત્યેક રચકણ નવી અવસ્થાએ ઉઠતું, પુરાણીનું વ્યય પામતું, આત્મસાત એ દ્રવ્ય કરતું અમને આમ જોવામાં આવે છે. પણ અનંત આમ છે માટે આમ છે. મારી આંખે આંધળી હોય ને તું જો કે અમને આમ દેખાય છે ને, આંધળી આંખ છે, આંખી નીચી દીધેલી છે. તે અનંત ને અનંત તરીકે જ્ઞાનમાં લીધા નથી. ચંદીભાઈ તે જ દરે તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો, હવે ધ્રુવલિંગ છે ને, એ પ્રતિનિયત એક વસ્તુત્વના કારણ સ્વભાવ તેના વળી અવિનશ્ય અને અનુત્પન્ન જણાય. શું કે છે? તે જ દ્રવ્ય એટલે દરેક વસ્તુ જેમ વિનશ્ય ઉત્પાદથી ભિન્ન ભિન્ન દરેકને જોવામાં આવે છે, એમ તે જ દ્રવ્ય તેવી ઉભય અવસ્થામાં, તેવી એટલે સંયોગી એમાં વ્યાપનારો એક એક દ્રવ્ય એક એક વસ્તુત્વના કારણ સ્વભાવ તેના વળી સ્વભાવ કીધો ને એટલી વ્યાપનારો લીધો. સમજાણું કાંઈ? તે જ દ્રવ્ય તેવી ઉભય અવસ્થા નવી અવસ્થાથી દરેક ક્ષણે ઉપજતું, પૂર્વની અવસ્થાના વિયોગને કરતું એ દ્રવ્ય બેમાં વ્યાપતું, બે અવસ્થામાં વ્યાપનારો. બીજો પરમાણુ બીજામાં નહીં, બીજો જીવ બીજામાં નહીં, બીજાનો જીવનું પરમાણુમાં નહીં, અને બીજા પરમાણુમાં એ જીવ વ્યાપનારો, એની અવસ્થામાં વ્યાપનારો. એ વાંગી દીધું ઉત્પાદ વયની અવસ્થામાં એ વ્યાપનારો એ પરમાણુ કે દ્રવ્ય અનંતપણે જ્યાં જ્ઞાનમાં જાણ્યા તો દરેક દ્રવ્ય પોતે તેની ઉભય અવસ્થામાં વ્યાપનારો અમને જણાય છે. ધ્રુવ નક્કી કર્યું. હા,
જે પ્રતિનિયત એટલે એક વસ્તુના ભિન્ન ભિન્ન વસ્તુ કારણભૂત સ્વભાવ તેના વડે એનો ધ્રુવ સ્વભાવ છે ને કારણભૂત સ્વભાવની અપેક્ષાએ ધ્રુવ સ્વભાવની અપેક્ષાએ પરમાણુ કે આત્મા પ્રતિનિયત વસ્તુનો જે ધ્રુવ સ્વભાવ એનો કારણભૂત સ્વભાવ તેના વડે અવિનશ્ય અને અનુત્પન્ન ગણાય છે. એ વસ્તુ ઉભય અવસ્થામાં વ્યાપનારી પોતાની ધ્રુવતાને કારણે અવિનશ્ય ને અનુત્પન્ન જોવામાં ધ્રુવ જોવામાં આવે છે એમ કે છે. અનંત છે જેટલી સંખ્યા અનંત છે તે અનાદિ અનંત એટલી સંખ્યા રહેવાના એવા અનંત દ્રવ્યો એક સમયમાં પૂર્વ અવસ્થાના વિયોગ ને નવી અવસ્થાનો સંયોગ એમ જોવામાં આવતા કેમ કે ભિન્ન નથી. અને તે ઉભય અવસ્થામાં વ્યાપનારી પ્રતિનિધિ વસ્તુ સ્વભાવનું પોતાનું કારણ હોવાથી તે સ્વભાવ અનુત્પન્ન અવિનશ્ય ધ્રુવપણે જોવામાં આવે. એ વસ્તુ એમને એમ રહે છે એમ ધ્રુવપણે જોવામાં આવે. પરમાણુ ને ક્યાં જોવા ગયા તમે? મંત્ર જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી. અને પંચમારાના સંસ્કૃતિ મુનિઓ આમ કે છે અમને જોવામાં આવે, પરમાણુ જોવામાં આવે અવધિ જ્ઞાન થાય. તમે શું સાંભળને જોવામાં આવ્યા અનંત છે એમ જ્યાં જ્ઞાનમાં આવ્યું મતી અને સૂતમાં અનંતપણાની અવસ્થા પૂરતી ભિન્ન ભિન્ન પામતું ચકતું જોવામાં આવે. જોવામાં એમ જ જ્ઞાનમાં આવે. જ્ઞાનનો જ્ઞેય એવી રીતે જ છે. બીજી રીતે જ્ઞાનમાં જ્ઞેય કરવા જાય તો જ્ઞેયનો સ્વભાવ નથી એવો નક્કી કરવા જાય તેની દ્રષ્ટિ મિથ્યા થાય. બરાબર હે? ત્યાં શું કરવું? વળી જેવું મા બાપને એલએલબી થઈને પછી રહેવું પડશે કે નહીં? પૈસા ખર્ચા તમારે લાવો હો ક્યાં કરશે? એમાં કરશે સમાન આનું કરશો ભગવાન કહે છે. અરે પ્રભુ એ ભગવાન સમજાય છે. આ એટલે કહીએ છે એ માન્યું છે એ નહીં. એને હજી છે અનંત એની શ્રદ્ધા જ નથી એમ કહેતા. આનાથી આય થાય આનાથી આય થાય માનનાર ને અનંતની શ્રદ્ધા જ નથી આપને. સમજાણું કાંઈ? અરે ભગવાન ત્રિલોકનાથ બિરાજતા હોય સમોસરમાં એને લઈને મને પર્યાય થયો એમ માનનાર ભગવાનને બે ભિન્ન શ્રી એની માનતા જ. સમજાણું કાંઈ? એ છે અમને તો તે સમુદ્રમાં રહેલો જીવ તો પોતાની પૂર્વ અવસ્થાને જય પામતો અને નવી અવસ્થાના સંયોગને પામતો એ આત્મસાત પર્યાયને ત્યાં કરતો એ ભગવાનથી ભિન્ન એનું ધ્રુવપણું રાખતો પાછે છે. સમજાણું કાંઈ? એ ભગવાનને લઈને આમ થાય છે એમાં અમને ભાગતો. એ વાત ભાઈ અંદર રહ્યા તો વાણી નીકળી નહીતર વાણી નીકળે જ આમ છે કેમ છે. અરે ભગવાન સાંભળે તો એ છે કે તે સ્વભાવની અપેક્ષાએ તેના પર્યાય ઉપર પરિણામના નાશરૂપ જવું. દરેક દ્રવ્યના પૂર્વ પરિણામના નાશરૂપ ઉત્તર પરિણામના ઉત્પાદો હોવાથી વિનાશ ઉત્પાદ ધર્મવાળા વિનાશને ઉત્પાદરૂપ ધર્મવાળા કહેવામાં આવે છે. એના એ દ્રવ્યના એની એ ચીજના પૂર્વ પરિણામના વિનાશરૂપ નવી અવસ્થાના ઉત્પાદરૂપ એને વિનાશને ઉત્પાદ ધર્મવાળા કહેવામાં. ઓલાને સદભાવ ધર્મવાળો કહેવામાં આવે છે અને
ઉત્પાદ વયના ધર્મ વાળો કહેવામાં પર્યાય વાળો. સમજાણું કાંઈ? અધ્યાત્મની વાતને મૂકવાની પદ્ધતિ પર્યાય પૂરું પરિણામ દરેક દ્રવ્યના સર્વની પર્યાયના વિનાશ, ઇતરની પર્યાયનો ઉત્પાદરૂપ હોવાથી તે પર્યાયો વિનાશ ઉત્પાદ ધર્મવાળા ઉત્પાદરૂપ ધર્મવાળા કહેવામાં આવે છે. અને તેઓ વસ્તુપણે દ્રવ્યથી અપ્રસભૂત જ કહેવામાં આવ્યા છે.